हेलो मित्र, जय माताजी। हूँ दियाबेन परमार अमरेली थी। मारी चेनलનું નામ દિયાબેન ડીનું રસોડું। તો આજે આપણે ખજૂર આંબલીની ચટણી બનાવશું। તો ખજૂર આંબલીની ચટણી બનાવવા માટે આપણે આ ખજૂરને પલાળી દીધો તો આ રીતના ઠળિયા કાઢી અને આપણે પલાળી દીધો તો એકદમ સરસ પલળી ગયો। અને આપણે આંબલી પલાળી દીધી હતી, એ મસ્ત પલળી ગઈ છે। અને ખજૂરમાં અને આંબલીમાં નાખવા માટે આપણે આ ગોળ લીધો છે અને આપણે જીરું ખાંડી લીધું છે। 1 ચમચી જીરું આપણે ખાંડી લીધું છે। 1 ચમચી આપણે લાલ ચટણી જોહે। આપણે હંચળ પાવડર લીધો છે 1 ચમચી। 1 ચમચી આપણે મીઠું લીધું છે અને આપણે આ ચાટ મસાલો લીધો છે। તો હવે આપણે આને મિક્સરમાં કાઢી લેશું। एकदम आम करी अने मिक्सर में काढ़ी लेवुं आपणे। तो आपणे आ खजूर ने मिक्सर में काढ़ी लेवुं। आमां नाखी देवुं जार में। तो आपणे आ बधो खजूर पाणी मांथी काढीने आमां नाखी दीधो। तो आपणे आने मिक्सर में काढ़ी लेवुं। तो आपणे खजूर काढ़ी लीधो मिक्सर में। एकदम सरस पेस्ट थई गई है, मस्त बनी गई है पेस्ट। तो आपणे आमां काढ़ी लेवुं। हवे आपणे आ आंबली नाखी देवुं। तो આપણે આની મિક્સરમાં કાઢી લઈશું। તો આપણે આ ચટણી આંબલીની આપણે એકદમ સરસ આપણે આંબલીની કાઢી લીધી છે, મસ્ત બની ગઈ। તો એ આપણે આમાં નાખી દેવું, ભેગી નાખી દેવું બે। તો આપણે આ આંબલીનું પાણી છે એ આપણે રાખશું અને આ આપણે ખજૂરનું પાણી છે એ રાખશું। આપણે આ બધું આમાં નાખી દેવું। एक तपेली में राखी देवुं आपणे अने आने आपणे गाળી लेवुं। एक चमचो नाखी अने आपणे एमने गाળી लेवुं। आने आपणे आ रीते आम सरस गाળી लेवानी छे। એટલે આ બધું હોય એનો ઓલું હોય નીકળી જાય આપણે। तो आ रीते आपणे बधुं दबावीने कांई होय नहीं पण तोय आपणे आमां आ रीते आपणे गाળી लेवुं बधुं। तो आपणे आ बधुं एकदम गाળી लीधुं छे। आवुं નીકળી ગયું જો આપણે। तो आने आपणे जवा देवुं अने आने आपणे आमां राखी देवुं। गैस आपणे चालू करशुं ने आ बधुं आपणे आमां नाखी देवुं। अने आपणे गरम करी लेवुं। तो आमां आपणे चाट मसाला नाखशुं। आपणे जीरुंनो पाउडर नाखशुं। आ हंचळ नाखी देवुं ने आ आपणे चटणी नाखी देवुं 1 चमची अने थोड़ुंक मीठुं नाखशुं आपणे अने आ गोळ नाखी देवुं आपणे हारोहार अने बधुं मिक्स करी लेवुं ने आने आपणे उकळवा देवानुं छे एकदम सरस। બધું હારે નાખી દઈએ તો આપણે ગોળ ને એવું તો બધું ઉકળી જાય। આ પાંચજૂરનું પાણી છે એ આપણે આમાં નાખી દેવું ગાળીને।
તો આપણી એકદમ મસ્ત બની ગઈ છે ખજૂર આંબલીની ચટણી. જો આ આપણે ભરીને ફ્રીજમાં રાખી દેવાની ઠરી જાય એટલે, તો 15થી 20 દિવસ લગી આપણે આ હાલે ચટણી, કાંઈ ન થાય આને ફ્રીજમાં હોય એટલે. તો હવે આપણે ગેસને બંધ કરી દઈશું. હજી આપણે આ ઘાટી થાય ઠરશે એટલે. તો હવે આપણે આને નીચે ઉતારી લેવું ચટણીને, અને આપણે આમાં સર્વ કરી લેશું. જાજી આપણે ચટણી કરીને રાખી દઈએ તો કોઈ આવે મહેમાન આવે ને આપણે તાત્કાલિક જરૂર પડે તો આપણે આ ચટણી હાલે ફ્રીજમાં સ્ટોર કરીને રાખી દેવાનું. પછી આપણે આ ચટણી ઘાટી થશે. તો તૈયાર છે આપણી ખજૂર આંબલીની ચટણી. જો મારી રેસીપી પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બેલ આઇકન જરૂર દબાવજો. કોમેન્ટ કરીને બતાવજો કે તમને કેવી લાગી ખજૂર આંબલીની ચટણી.